हेलो नमस्ते। गई काले एटले के शनिवारे આપણે જે અગાઉ બે લેક્ચર લીધેલા હતા ત્રીજા પાઠના યુનિટ નંબર 3 રીડ 3ના અરુણ કૃષ્ણ મૂર્તિ, હવે એના જે પ્રશ્નના જવાબ આપણે હોમવર્કમાં લખવા માટે આપેલા હતા અને દરેક વિદ્યાર્થીઓને એ પ્રશ્નના જવાબના ફોટા પાડી મારા પર્સનલ નંબરમાં જવાબ બતાવવાનું જણાવેલું હતું, પણ આજ સુધી એટલે કે સોમવાર સુધી માત્ર 15થી 20% વિદ્યાર્થીઓના જ જવાબ મળ્યા છે। એટલે એનો કહેવાનો અર્થ કે 15થી 20% વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરે છે। બાકીના વિદ્યાર્થીઓ વિડીયો જોતા હશે, નહીં જોતા હોય, શીખતા હશે, અયોગ્ય સમયે શીખતા હશે। આ રીતે જો આપણે સમજીએ તો આપણે કોઈ પણ સબ્જેક્ટમાં પૂર્ણ સફળતા મળતી નથી। બીજું એવું પણ કહી શકાય કે જ્યારે પણ આપણે સમજવાનું આવે, શીખવાનું આવે, અભ્યાસ નક્કી કરવાનું થશે ત્યારે આપણે સમજવા બેસશું તો એકી સાથે બધું આપણે સમજાશે નહીં અને યાદ પણ રહેશે નહીં। જો નિયમિત અને રેગ્યુલર અંગ્રેજીનો અભ્યાસ કરવામાં ન આવે તો આપણે આ વિષયમાં નબળા પડી જઈએ। જે આપણે 9માં આવ્યા હતા ત્યારે આપણે સામાન્ય સ્પેલિંગ નહોતા આવડતા, એનું કારણ એ હતું કે આપણે નિયમિત અભ્યાસ નહોતા કરતા। પ્રાથમિકમાં જેમ લેસન આપી દેવામાં આવતું હતું એવી રીતે લેસન લખી નાખતા હતા, એટલે પરિણામે આગળ જતાં પણ તકલીફ પડશે અને અત્યારે પણ સફળતા નહીં મળે। વર્તમાન પછી હવે જેવી પરિસ્થિતિ બને, જે રીતે ચાલુ થાય કે કોઈ પણ સૂચના મળે કે જ્યારે મળે ત્યારે આપણે એક સામટે એવું બધું જ કરવા બેસશું તો ભેગું નહીં થાય, કારણ કે એટલું બધું આપની યાદ જ નહીં રહે। એટલા માટે અત્યારે જે નિયમિત તમને કાર્ય કરવામાં આવે છે, હું એટલા માટે જ નિયમિત મર્યાદિત સમય મર્યાદામાં અને મર્યાદિત વર્ક એટલા માટે આપું છું કે દરરોજનું દરરોજ દરેક વિદ્યાર્થીઓને સમજાઈ શકે। પણ જો નિયમિત આપણે વર્ક ન કરતા હોય કે વર્કનું રિપ્લાય ન આપતા હોય તો આપણે આ વિષયમાં 100% નબળા પડશું, એ પરફેક્ટ છે। કારણ કે શનિવારનું લેસન માત્ર 15થી 20% વિદ્યાર્થીનું જ મળેલું છે, ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીનું નથી। પછી એ બીજા વિષયમાં ગમે તેટલા હોશિયાર હશે અને પછી એમ કહેશે કે સાહેબ મને આ સબ્જેક્ટ નથી આવડતો કે નથી સમજાતું, તો કાંઈ 2-3 દિવસ કે 15-20 દિવસમાં એમાં ઓટોમેટિક હોશિયાર નથી થઈ જવાતું કે આની કોઈ ડાયરેક્ટ ટેબ્લેટ મળતી નથી કે ખાઈ લ્યો એટલે તમે હોશિયાર થઈ જાઓ। એટલે આ બાબતમાં એક નોંધવા જેવું છે, જે ધ્યાન દેવા જેવું છે। આજે આપણે નેક્સ્ટ રીડ 3 ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એના પાર્ટ 3નો અભ્યાસ આગળ કરીશું। દરેક ધ્યાન આપશે, દરેકનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશે। Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? Did you feel એટલે અનુભવ્યું હતું, any hesitation એટલે કોઈ અવડર મીન્સ સંકોચ, in quitting એટલે છોડવા, લીવનું સમાનાર્થી શબ્દ છે। એ વેલ પેઇંગ જોબ એટલે સારા પગાર ચૂકવાતી નોકરી, એન્ડ વેન્ચુરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ આ પૂર્ણ સમયની કાર્યમાં ઝંપલાવતા પહેલાં શું તમે આ પૂર્ણ સમયના કાર્યમાં ઝંપલાવતા પહેલાં અને સારા પગારની નોકરી છોડતા પહેલાં કોઈ અવડવ એટલે કે સંકોચ અનુભવ્યો હતો? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? વોટ વેર એટલે કયા, ધ ઓપ્શન્સ એટલે મંતવ્ય, વિકલ્પો, યુ વેઇડ એટલે તમે અનુભવ્યા હતા, નક્કી કર્યા હતા, બિફોર એટલે પહેલાં, યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન એટલે તમે તમારા નિર્ણયમાં આવ્યા તે પહેલાં તમે કયા બીજા વિકલ્પો વિશે મુલતવ્યું હતું અથવા તો વિચાર્યું હતું? હવે આ પ્રશ્નના જવાબમાં ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ તે હંમેશા સારું છે, ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું, ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં, વોટ યુ રિયલી લવ ટુ ડુ કે જે ખરેખર તમને કરવું ગમતું હોય,
તમને જે ખરેખર કરવું ગમતું હોય એ તરફેણમાં નિર્ણય લેવો તે હંમેશા સારી બાબત છે. I quit my job at Google, but I still keep in touch with my friends there. I quit my job at Google. મેં મારી ગૂગલની નોકરી છોડી છે. પણ I still keep in touch with my friends there. હું હજી પણ ત્યાંના મારા મિત્રના સંપર્કમાં છું. હજી પણ ત્યાંના મારા મિત્ર સાથેનો મારો સંપર્ક ચાલુ છે. સો તેથી only my duties at Google have come to an end. તેથી મારી ગૂગલ સાથેની જે મારી ફરજો છે એનો અંત આવ્યો છે. સો ઓનલી એટલે તેથી માત્ર, માય ડ્યુટીઝ એટલે મારી ફરજો, એટ ગૂગલ એટલે ગૂગલની, હેવ કમ ટુ એન એન્ડ એટલે અંત આવ્યો છે. તેથી મારી ગૂગલ સાથેની જે ફરજો હતી, ગૂગલમાં જ્યારે હું જોબ કરતો અને જે મારે ડ્યુટીઝ નિભાવવાની હતી એ ડ્યુટીઝ એટલે કે ફરજોનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ કે મારા ભાવાત્મક બંધનનો નહીં. ગૂગલ સાથે ભાવાત્મક રીતે હું જોડાયેલો છું તો એનાથી હું વિખૂટો નથી પડી ગયો. ગૂગલથી હું જુદો નથી પડી ગયો. ત્યાંના મારા મિત્રથી હું જુદો પડ્યો નથી. પણ અહીંયા હું જે કાર્ય કરતો હતો એ કાર્યનો અંત આવ્યો છે, કારણ કે એ સમયગાળા દરમિયાન હું હવે આ પર્યાવરણના કાર્યમાં જે મારી એ તરફેણ છે એ નક્કી કરવા તરફ જઈ રહ્યો છું. એટલા માટે અહીંયાના મારી ડ્યુટીઝનો, મારી ફરજોનો અંત આવ્યો છે. ફરીથી, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને ખરેખર જે કરવું ગમતું હોય તે તરફેણમાં તમે નિર્ણય હંમેશા લ્યો તે વધારે સારું છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં ગૂગલની મારી સાથેની નોકરી છોડી છે, પણ હજી હું ત્યાંના મારા મિત્રના સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. તેથી માત્ર મારી ગૂગલ સાથેની ત્યાંની ફરજોનો અંત આવ્યો છે, માત્ર મારા ભાવાત્મક બંધનનો નહીં. નેક્સ્ટ, I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. I understood that. હું સમજ્યો that કે I had to leave the job at that minute in 2010. હું સમજ્યો કે 2010માં તે જ મિનિટે મારે તે નોકરી છોડવી પડી હતી. ઓર એલ્સ નહીતર, આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. નહીતર આવું કરવા હું ક્યારેય આવી હિંમત કરી શક્યો હોત નહીં. વુડ નેવર બી ડેરિંગ એટલે આટલી હિંમત કરી શક્યો ન હોત. ઇનફ ટુ ડુ સો એટલે આવું કાર્ય કરવા. આઈ કુડ નોટ સીટ બેક and enjoy life when emotional damage was happening on such a large scale. I could not sit back and enjoy life. હું ઘરે બેસી શકું નહીં અને મારા જીવનનો આનંદ માણી શકું નહીં. when જ્યારે environmental damage was happening on such a large scale એટલે આટલા બધા મોટા પાયા પર પર્યાવરણનું નુકસાન બની રહ્યું હોય ત્યારે હું ઘરે પાછો જઈ અને બેસી શકું નહીં અને આનંદ મારા જીવનનો માણી શકું નહીં. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. આ એટલે હું વોન્ટેડ એટલે ઈચ્છતો હતો, ટુ ડુ સમથિંગ એટલે કંઈક કરવા. હું પર્યાવરણ વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ સમથિંગ અને કંઈક એવું, નીડેડ માય ફૂલ એટેન્શન જેમાં મારું પૂર્ણ ધ્યાનની જરૂર હતી. સો તેથી આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI એટલે ઇન્વાયરમેન્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એન્વાયરમેન્ટ. તેથી મેં EFI માટેની મારી ગૂગલની નોકરી છોડી દીધી. ફરીથી ગુજરાતીમાં હું સમજ્યો કે
2010ની એ જ મિનિટે મારે નોકરી છોડવી પડે તેમ હતી, નહીંતર આવું કાર્ય કરવા હું આટલી પૂરતી હિંમત ક્યારેય કરી શકેત નહીં. જ્યારે આટલા બધા મોટા પાયા પર પર્યાવરણનું નુકસાન બની રહ્યું હતું, ત્યારે હું ઘરે પાછો જઈ બેસી શકું નહીં કે મારા જીવનનો આનંદ માણી શકું નહીં. હું કંઈક કરવા ઈચ્છતો હતો અને તે કંઈક માટે મારા પૂરા ધ્યાનની જરૂર હતી. તેથી EFI માટે મેં ગૂગલની નોકરી છોડી દીધી. નેક્સ્ટ, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ એટલે કેવા પ્રકારનો કચરો, ડુ પીપલ એટલે લોકો, થ્રો ઇન્ટુ વોટર બોડીઝ, વોટર બોડીઝ એટલે જળાશયો, કેવા પ્રકારનો કચરો લોકો જળાશયોમાં ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? હાઉ એટલે કેવી રીતે, ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? તમે એક વખત આ જળાશયો સાફ કરી દીધા બાદ લોકો જે આ રિમૂવલ ગાર્બેજ એટલે નાખી દીધેલો કચરો સાથે તમે કેવી રીતે વર્તન કરો છો. એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ worn આઉટ સ્લીપર્સ, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. એવરીથિંગ એટલે દરેક વસ્તુ, ફ્રોમ એ ડાયપર ટુ worn આઉટ સ્લીપર્સ એટલે ડાયપર મીન્સ બાળોતિયાઓ, બાળોતિયાઓથી લઈને ઘસાઈ ગયેલા ચંપલ સુધીની દરેક વસ્તુઓ. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ આપણને આપણા તળાવોમાં જોવા મળે છે. આપણને આપણા તળાવમાં બાળોતિયાઓથી લઈને ઘસાઈ ગયેલા ચંપલ સુધીની દરેક વસ્તુઓ આપણા તળાવમાં જોવા મળે છે. This is so disturbing because it is water and water is the basis of life. આ એટલું બધું ખલેલજનક છે કારણ કે it is water તે પાણી છે. આ એટલું બધું ખલેલજનક છે કારણ કે તે પાણી છે. It is water and water is the basis of life. અને પાણી એ જીવનનો પાયો છે. એટલે કે પાણી એ જીવનનો મૂળભૂત પાયો છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? આપણે આ જળાશયોની કેવી રીતે કાળજી લઈ શકીએ નહીં? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર landfill with no or minimal exposure to the outside environment. વી એટલે આપણે, યુઝ એટલે ઉપયોગ કરવો જોઈએ, ધીસ ગાર્બેજ એટલે આ કચરાનો, ફોર લેન્ડફિલ એટલે જમીનમાં દાટવા માટે, વિથ નો ઓર મિનિમલ એક્સપોઝ્યુર ટુ આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે બાહ્ય પર્યાવરણને બહુ ઓછું અથવા તો નહિવત નુકસાન થાય એ રીતે આપણે આ કચરાને જમીનમાં દાટવાનો ઉપયોગ કરવો જોઈએ. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. We ensure that એટલે આપણે ખાતરી આપવી જોઈએ કે ધ લેક એરિયા એટલે તળાવનો વિસ્તાર એન્ડ વોટર બોડી હોલ્ડિંગ એટલે જળાશયો આર ફ્રી ઓફ ગાર્બેજ એટલે કચરાઓથી મુક્ત હોવા જોઈએ. સો દેટ કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ પક્ષીઓ, દેડકાઓ અને સાપ કેન લીવ ઇન પીસ શાંતિથી જીવી શકે. આપણે ખાતરી આપવી જોઈએ કે તળાવોનો વિસ્તાર અને જળાશયો આ કચરાઓથી મુક્ત હોવા જોઈએ કે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી જીવી શકે. ફરીથી, એક બાળોતિયાથી લઈને ઘસાઈ ગયેલા ચંપલ સુધીની દરેક વસ્તુ આપણને આપણા તળાવમાં જોવા મળે છે. આ એટલું બધું ખલેલજનક છે કારણ કે તે પાણી છે અને પાણી એ જીવનનો પાયો છે. આપણે આ જળાશયો કેવી રીતે સાફ ન કરી શકીએ? આપણે આ કચરાને બાહ્ય પર્યાવરણને બહુ ઓછા નુકસાન અથવા તો નહિવત નુકસાન સાથે જમીનમાં દાટીને આ કચરાનો ઉપયોગ કરવો જોઈએ. આપણે ખાતરી આપવી જોઈએ કે તળાવનો વિસ્તાર અને જળાશયો એ કચરાઓથી મુક્ત હોવા જોઈએ કે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી જીવી શકે.